યોહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 કલમ 17-30। ઈસુએ યહૂદીઓને કહ્યું, મારા પિતા હજી કામ કર્યા કરે છે, એટલે હું પણ કામ કરું છું। આથી તો યહૂદીઓ તેમને મારી નાખવાને વધારે તાકવા લાગ્યા, કારણ તેઓ કેવળ વિશ્રામવારનો ભંગ નહોતા કરતા, પણ ઈશ્વર પોતાનો પિતા છે એમ કહીને પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરતા હતા। એના જવાબમાં ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચો સાચ કહું છું કે પુત્ર પોતે થઈને કશું જ કરી શકતો નથી, એ તો પિતાને જે કંઈ કરતા જુએ છે તે જ તે કરે છે। પિતા જે કંઈ કરે છે તે જ પુત્ર પણ કરે છે। પિતાને પુત્ર ઉપર પ્રેમ છે, એટલે તે પોતે જે કંઈ કરે છે તે બધું એને બતાવે છે, અને તે તેને આનાથી પણ મોટા કાર્યો બતાવશે, જે જોઈને તમે અચંબામાં પડી જશો। પિતા જેમ મરેલાને બેઠા કરે છે અને તેમને સજીવન કરે છે, તેમ પુત્ર પણ પોતાને ઠીક લાગે તે માણસોને જીવન બક્ષે છે। વળી પિતા કોઈનો ન્યાય તોડતો નથી, પણ તેણે ન્યાય તોડવાની બધી સત્તા પુત્રને સોંપી દીધેલી છે, જેથી બધા માણસો પિતાની જેમ પુત્રને પણ માન આપે। જે પુત્રને માન આપતો નથી તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી। હું તમને સાચો સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે, તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે, અને તે સજાપાત્ર રહેતો નથી, પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે। હું તમને સાચો સાચ કહું છું કે એવો સમય આવી રહ્યો છે, અત્યારે આવેલો જ છે, જ્યારે મૃત પામેલાઓ ઈશ્વરના પુત્રનો સાથ સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે। કારણ પિતા જેમ જીવનદાતા છે, તેમ તેણે પુત્રને પણ જીવનદાતા થવાનું બક્ષેલું છે। વળી માનવ પુત્ર તરીકે તેને ન્યાય તોડવાનો અધિકાર પણ બક્ષ્યો છે। આથી નવાઈ ન પામશો, કારણ એવો સમય આવી રહ્યો છે જ્યારે જે કોઈ કબરોમાં છે તે સઘળા એનો સાથ સાંભળીને બહાર આવશે। જેમણે સત્કર્મો કર્યા હશે તેઓ નવજીવન પામવા માટે, જેમણે દુષ્કર્મો કર્યા હશે તેઓ સજા પામવા માટે। હું પોતે થઈને કશું જ કરી શકતો નથી, મને તો જેવી આજ્ઞા થાય છે તે પ્રમાણે હું ન્યાય તોડું છું, અને મારો ચુકાદો ન્યાયપૂર્ણ હોય છે, કારણ હું મારી નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા તાકું છું। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય સ્વાલાયો મિત્રો, આજના શાસ્ત્ર પાઠમાં આપણે પરમપિતા અને પ્રભુ ઈસુ વચ્ચેના અતૂટ સંબંધની વાત સાંભળી। પરમપિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પાપમાંથી ઉગારવાનું અને આપણને મુક્તિ આપવાનું કાર્ય પૂર્ણ કરાવે છે। આપણા જીવનમાં પણ આપણે પ્રભુ ઈસુએ આપેલા દ્રષ્ટાંતો, તેમણે આપેલા ઉપદેશ જીવનમાં ઉતારીએ, અને તે પ્રમાણે ચાલવા આપણે સતત પ્રયત્નશીલ બનીએ, અને એ જ રીતે આપણે પણ પરમપિતાના સાચા સંતાનો બની શકીએ એવી ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ। આમીન।